હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું કથામાં બને તેવો પ્રસાદનો શીરો। તો સૌથી પહેલાં અહીંયા આપણે પ્રસાદનો શીરો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી ભરીને સોજી લીધેલી છે અને તે જ વાટકીના માપથી મેં અહીંયા એક વાટકી ભરીને ખાંડ લીધેલી છે અને હવે તે જ વાટકીના માપથી મેં એક વાટકી ભરી અને ગરમ કરેલું ઘી લીધેલું છે। તો અહીંયા આપણે ત્રણેય વસ્તુઓનું માપ એક જ સરખું લેવાનું છે અને હવે તે જ વાટકીનું મેં 3 વાટકી જેટલું દૂધ લીધેલું છે। તો પ્રસાદનો શીરો આપણે અહીંયા દૂધમાં જ બનાવીશું અને દૂધને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું। તો દૂધ એકદમ ઉકળતું આવી રીતે ગરમ થાય ત્યાં સુધી આપણે આ દૂધને ગરમ કરવાનું। તમે અહીંયા પાણીમાં પણ શીરો બનાવી શકો છો અને હવે આપણે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે એક વાટકી જે ઘી લીધેલું છે તે ઉમેરી દઈશું અને ઘી એકદમ ગરમ થઈ જાય પછી આપણે થોડી સોજી નાખી અને ચેક કરીશું। તો હવે આપણે જે વાટકી ભરીને સોજી લીધેલી છે તે ઉમેરી દઈશું ઘીમાં અને સોજીને ઘીમાં એકદમ સારી રીતે શેકીશું। તો થોડી તે બ્રાઉન કલરની થાય એટલે કે તેનો કલર થોડો ચેન્જ થશે અને સોજી એકદમ આવી રીતે ફૂલી જશે અને ઉપરથી આવી રીતે ઘી પણ દેખાવા લાગશે। તો આ રીતે થાય એટલે સમજવાનું કે સોજી શેકાઈ ગઈ છે। તો હવે સોજી શેકાઈ ગઈ તો આપણે જે દૂધ ગરમ કરીને રાખેલું છે તે આમાં થોડું થોડું કરીને ઉમેરતા જઈશું અને એક બાજુ આપણે ચમચો પણ ફેરવતા જઈશું। તો આપણે 2 થી 3 વખત દૂધને ઉમેરવાનું, એકસાથે બધું દૂધ નહીં ઉમેરી દેવાનું અને હવે ફક્ત 2 જ મિનિટમાં સોજી બધું જ દૂધ એબ્ઝોર્વ કરી લેશે। તો હવે તમે જોઈ શકો છો કે સોજીએ દૂધ એબ્ઝોર્વ કરી લીધું। તો આ સમયે આપણે જે એક વાટકી ખાંડ લીધેલી તે ઉમેરી દઈશું અને ખાંડને પણ આપણે સોજીમાં સારી રીતે મિક્સ કરી લઈશું। તો એકાદ મિનિટ આને આપણે થવા દઈશું। તો સતત અત્યારે ખાંડ ઉમેર્યા પછી ચમચો ફેરવતા રહેવાનું અને થોડા મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધેલા છે। તો કાજુ, બદામ, પિસ્તા અને સૂકી દ્રાક્ષ લીધી છે તે ઉમેરી દઈશું। તો પ્રસાદનો શીરો છે એટલે મેં અહીંયા ડ્રાયફ્રૂટ ઉમેર્યા છે, પણ જો તમારે ના ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને હવે આ શીરો બનીને તૈયાર છે તો આપણે તેમાં ઉપરથી ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું અને એક વખત શીરાને ઇલાયચીનો પાવડર મિક્સ કરી દઈશું અને હવે આપણે પ્રસાદ માટેનો શીરો બનાવીને તૈયાર કરી લીધો। તો ફ્રેન્ડ્સ, આની ડિટેલ રેસીપી મેં નીચે ટાઇટલ પાસે આપેલી છે। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય।